તો આ તરફ મોરબીના અમરેલી ગામમાંથી સરકારી અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। 40થી વધુ ગુણી ઘઉં, ચોખા અને દાળનો જથ્થો મળી આવતા સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા। જાહેરમાં રાતના સમયે અનાજનો જથ્થો ફેંકી દેવાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે। ગુણી પર વર્ષ 2017-18ના વર્ષના સ્ટીકર લગાવેલા છે। મહત્વનું છે કે ગઈકાલે મોરબીના યમુનાનગર પાસેથી બળેલી હાલતમાં 500 મણ જેટલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો। તો આજે ફરી એક વખત અનાજનો જથ્થો મળી આવતા સ્થાનિકોએ કૌભાંડના આરોપ લગાવ્યા છે। જો કે વારંવાર મળી રહેલા અનાજના જથ્થાથી પુરવઠા વિભાગની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। આ જથ્થો જે રહ્યો તે અમરેલી ગામના વાડા પાસે કાલે નહોતો, ગઈકાલે રાતે કોક આ ઠલવી ગયું છે। અંદાજે હશે 35 થી 40 બોરી, એટલે અંદાજે જથ્થાની જો તમે ગણતરી કરો તો 80 થી 100 મણ જથ્થો છે જે ચોખા અને ઘઉં છે। એ ગઈ રાતે કોક અહીંયા ઠલવી ગયેલું છે। તમને કેવી ખબર? અમે કાયમ અહીંયા આવી છીએ, ગામની અંદર વાડીનું કામ કરી છીએ, એટલે અહીંયાથી નીકળ્યા એટલે અમે જોયું, અને ગઈકાલનું જે અમે જોયેલું હતું એ પ્રમાણે એવું લાગ્યું કે આ જથ્થો એ જ છે, એટલે અમે ઉભા રહીને જોયું અને તમને બધાને બોલાવ્યા। ગઈકાલે યમુનાનગરમાંથી સરકારી જથ્થો 300 થી 400 બોરી હરગાવી દીધેલી હાલતમાં મળ્યો તો અમારા શહેર પ્રમુખ ત્યાં ઘટના સ્થળ ઉપર ગયા હતા, અને આજે અમરેલી ગામના પાછળના ભાગમાં 35 થી 40 બોરીઓ સરકારી અનાજ જ્યારે અમને મળી રહ્યું છે, ત્યારે આ સરકાર નિર્ભર તંત્ર લોકોના મુખે જે જવું જોઈએ અનાજ એના બદલે આવી રીતે જ્યાં ત્યાં ફેંકી દે છે। આ બાબતની હું જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં હું રજૂઆત કરીશ અને આની તટસ્થ તપાસની માંગ કરીશ। તો આ મહત્વના સમાચાર મોરબીથી મળી રહ્યા છે, જ્યાં પુરવઠા વિભાગની ટીમે કાર્યવાહી કરી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। 40થી વધુ ગુણ જાહેરમાં ફેંકી દેવાઈ। હવે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ સરેસર કૌભાંડ છે અને પુરવઠા વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સરકારી અનાજનો જથ્થો મળી આવતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। 40થી વધુ અનાજની ગુણી મળી આવી છે। ગ્રામજનોએ પહેલા પણ કીધું કે ગઈકાલે પણ અનાજનો બળેલી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો, અને ફરી એકવાર આવી રીતે અનાજનો જથ્થો મળી આવતા સરેસર સરકારી અનાજનો જથ્થાનો જે કૌભાંડ છે તે ચાલી રહ્યું છે તેવો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે। ગુણી પર વર્ષ 2017-18ના સ્ટીકર પણ જોવા મળ્યા। પુરવઠા વિભાગની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે। આગળ શું કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગ્રામજનો આક્રોશમાં છે। ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।